તો ઉપવાસ કરે સમય જતા પ્રિયવત ઉંમર લાયક થયા, લગ્ન થયા. પોતાની પત્નીને કહ્યું કે મારા રાજ્યમાં અંધારું ન જોઈએ, સૂર્યનારાયણ સતત રહે, રાત્રિ થાય જ નહીં, માટે મંદરાજલના ટુકડા કર્યા. પ્રિયવતે પોતાના રથના પૈડાથી પર્વતના 7 ટુકડા કર્યા. યોગ્ય ઉંમરના દીકરા થતા મોટા દીકરાને રાજપાટ સોંપી પ્રિયવત આરાધન કરવા નીકળ્યા. જય પૃથ્વી ઉપર રથના ખાડા પડ્યા, એમાં 7 સમુદ્ર બન્યા. પ્રિયવતની ત્રીજી પેઢીએ નાભી નામે રાજા થયા. આ નાભી રાજા ઈશ્વરના પરમ ભક્ત હતા, ઈશ્વરનું આરાધન કરતા. નાભી રાજા